ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત કાર્યરત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા દ્વારા પુરાતત્વીય સંગ્રહાલય જામનગર ખાતે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ વર્ષે સંગ્રહાલય દિવસની ઝડપથી બદલાતા સમુદાયોમાં સંગ્રહાલયોનું ભવિષ્ય થીમ પર કરવામાં આવી હતી। સંગ્રહાલય ખાતે આ પ્રસંગે કલમકારી આર્ટ અને ટ્રેડિશનલ હેન્ડમેડ એમ્બ્રોઇડરી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। સંગ્રહાલયના ક્યુરેટર ડોક્ટર ધીરજ ચૌધરી દ્વારા જણાવાયું હતું કે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમાજમાં સંગ્રહાલયોની ભૂમિકા અને શિક્ષા અને સંસ્કૃતિ વિરાસતનું સંરક્ષણ અને સમાજમાં જાગૃતિ લાવવાનો છે। સંગ્રહાલયો વિવિધ સંસ્કૃતિ વચ્ચે સેતુ તરીકે કામ કરે છે, પરસ્પર સમજણ અને આદરને પ્રોત્સાહન આપે છે। આ તકે સંગ્રહાલયની વિવિધ હસ્તકલા અને પુરાતત્વીય ગેલેરીઓની મુલાકાતીઓ માટે ખુલ્લી રાખવામાં આવી હતી। શાળાના બાળકો, કલા રસિકો, નગરજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને સંગ્રહાલયના મહત્વ અને વારસાના જતન વિશે માહિતગાર બન્યા હતા। મારું નામ ઉત્પલ દવે, જામનગરનો ઇતિહાસ પ્રેમી નાગરિક। આજે રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતું ગુજરાત સરકાર હેઠળ પુરાતત્વીય સંગ્રહાલય જામનગર ખાતે 18મી મે 2025ના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી કરવામાં આવી। આજે આ સુંદર મજાની જગ્યાએ એક તો જગ્યા જેવી સુંદર છે અને ઉપર જતા જે પ્રતિસ્પર્ધીઓએ અહીંયા જે ભાગ લીધો છે, ગીતાબેન રાઠોડ દ્વારા 25 જેટલા સહભાગીઓ જે આમાં છે એમને કલમકારી વિશેની માહિતીઓ આપવામાં આવી, શીખવવામાં આવ્યું। સાથે સાથે 20 જેટલા સહયોગીઓ જે સાથે આવ્યા છે આજે, એ પોતાની કલા લઈને આવ્યા છે, એમને પણ ભરતકામ અને એ બાબતે ઘણી બધી માહિતીઓ ગીતાબેન રાઠોડ દ્વારા આપવામાં આવી। ભાઈ શ્રી બિપિનભાઈ પરમાર અહીંના સિનિયર ક્લાર્ક છે, એમનો આની અંદર બહુ જ મોટો સહભાગ, અને ક્યુરેટર શ્રી ધીરજ ચૌધરી સાહેબ છે, એમને ખાસ અભિનંદન આપવા ઘટે કે આટલી સુંદર મજાની આ ઇવેન્ટ છે, આ ઘટના છે, એ જામનગરના આંગણે લઈ આવ્યા। અન્ય સ્ટાફની અંદર ઘણા બધા વાઢેરભાઈ અને નરેશભાઈને બધા ખૂબ સહયોગીઓ છે। આ સરસ મજાની જગ્યા અને આ સંગ્રહાલય છે, તો આજે વિશ્વ સંગ્રહાલય દિવસે સંગ્રહાલયનું મહત્ત્વ શું છે, સંગ્રહાલયની આપણને ઇતિહાસ છે, આપણને જીવનમાં કઈ રીતે ઉપયોગી થાય, કઈ રીતે ગઈકાલની વાત છે એ આજને બહેતર બનાવવા માટે ઉપયોગી થઈ શકે, એવી આ સંગ્રહાલય દિવસ ઉજવવા પાછળની એક નેમ હોય છે। અને એના અંતર્ગત આજે કલમકારી અને ભરતકામ જે છે એના વિશેનું, હવે ભરત શબ્દ છે એ પુરાતન કાળની અંદર ભૃત શબ્દ, ભરીમ શબ્દ ઉપરથી આવેલો છે કે જેનું મતલબ થાય છે ટેભા લઈ અને કોઈ વસ્તુ છે એ ભરવી। સાથે સાથે કલમકારી શબ્દ છે એ પણ આંધ્રપ્રદેશ અને વિજયનગર સામ્રાજ્ય સાથે જોડાયેલો, કે કલમ એટલે કે પેન કે પીછી દ્વારા, કારી એટલે કે સુંદર મજાની આર્ટ, કળા છે એ કપડા ઉપર કે કાગળ ઉપર ઉકેરવી, આ એક કલમકારી। તો આ બંને વર્કશોપ છે એ આજે બહુ જ સુંદર રીતે અહીંયા આયોજિત થયા છીએ। અમારા જેવા કળાપ્રેમીઓ માટે તો આ સ્વર્ગ સમાન છે। સૌને અભિનંદન। થેન્ક યુ વેરી મચ। પરમાર બિપિન, સિનિયર ક્લાર્ક, પુરાતત્વીય સંગ્રહાલય જામનગર। હેન્ડમેડ એમ્બ્રોઇડરી વર્ક અહીંયા યોજવામાં આવેલું, જેની અંદર પુરાતત્વીય સંગ્રહાલય ખાતે એક પ્રાદેશિક હસ્તકલા વિભાગ છે, જેની અંદર વિવિધ પ્રકારના તોરણ, ઉલેચ, પછીત પાટી, એનું અહીંયા પ્રદર્શન ઓલરેડી કરવામાં આવેલું છે। આજના દિવસે અહીંયા વિવિધ આર્ટિસ્ટો દ્વારા લોકભરતનું કામ કરવામાં આવેલું હતું।